હેલો દોસ્તો, ગુજ યુટ્યુબર ચેનલમાં એકવાર ફરીથી તમારું દિલથી સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે પહોંચી ગયા છે બાલાસિનોર નજીક આવેલું ભીમ ભમાડા મહાદેવજી મંદિર. તો મિત્રો, આ જે મંદિર છે જેની પૂજા અર્ચના ભીમે કરી હતી એવું કહેવામાં આવે છે, અને જેના પરથી આ મંદિરનું નામ ભીમ ભમાડા પાડવામાં આવ્યું છે. તો મિત્રો, બાલાસિનોરથી લગભગ 1 કિલોમીટરની દૂર આવેલું આ મંદિર જે પહાડો અને જંગલો અને ઝાડીઓની વચ્ચે આવેલું છે, અને ત્યાં તમે આવશો તો તમને શું જોવા મળશે અને કેટલી સરસ મજાની જગ્યા છે. તમે તમારા ફેમિલી સાથે અને તમારા ફ્રેન્ડ સર્કલ સાથે અહીંયા પિકનિકમાં તમે આવી શકો છો. તો ખૂબ સરસ મજાની જગ્યા છે. તો આજે આપણે એ જગ્યાને એક્સપ્લોર કરીશું. તો મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો જઈએ. તો મિત્રો, અહીંયા તમે આવો છો તો અહીંયા તમને પાર્કિંગની કોઈ ઇસ્યુ થવાનો નથી. આજુબાજુ ઘણી બધી જગ્યા રહે છે, તો તમે ત્યાં તમારું વાહન પાર્ક આરામથી કરી શકો છો. તો ચાલો હવે આપણે આગળ વધીશું અને તમને આખો આ મંદિરનો વ્યૂ બતાવીશું અને બીજી ઘણી બધી તમને અહીંયાની વાતો કરીશું. તો મિત્રો, આ સામે સીડીઓ દેખાય છે, ત્યાંથી આપણે ઉપર જઈશું અને ઉપર જઈ અને પહેલાં આપણે ભગવાન શંકરના શિવલિંગના દર્શન કરીશું અને પછી તમને આખો એ આજુબાજુનો નજારો બતાવીશું અને આ કુદરતી વાતાવરણમાં બનેલું આ મંદિર અને કઈ જગ્યા પર સ્થિત છે અને શું શું જોવાનું છે એ પણ તમને બતાવીશું. તો મિત્રો, ચાલો વિડીયો પર જોડાયેલા રહેજો. તો મિત્રો, આ છે ભીમ ભમાડા ભગવાન શંકરનું મંદિર અને અહીંયા તમને ભગવાન શંકરના શિવલિંગના દર્શન થવાના છે. તો મિત્રો, અહીંયા કહેવાય છે કે ભીમે અહીંયા આ શિવલિંગની પૂજા અર્ચના કરી હતી એવું અહીંયા ગામ લોકોનું કહેવું છે. તો મિત્રો, ચાલો તમને અમે આ શિવલિંગના દર્શન કરાવીએ. તો મિત્રો, તમારા શિવલિંગના શાંતિથી સરસ મજાના દર્શન થઈ ગયા હશે અને મિત્રો, તમે જોઈ શકો છો સામે દેખાય છે મા અંબેમાનું મંદિર. તો આપણે ત્યાં જવાનું છે અને આ મંદિર એકદમ હાઈટ પર છે, જેના લીધે અહીંયા તમને નજારો એકદમ ગજબનો જોવા મળશે. અને મિત્રો, ચોમાસામાં આવો છો તો તમને ખૂબ એવી ગ્રીનરી જોવા મળશે અને મિત્રો, અહીંયા તમને ફોટો પાડવાની, વિડીયોગ્રાફી કરવાની ખૂબ જ મજા આવે એવું લોકેશન છે. ને તમે જોઈ શકો છો આ જે મંદિર સ્થિત છે એક જ પથ્થર ઉપર છે, બહુ ખૂબ મોટો એવો પથ્થર છે. તો જુઓ તમે મિત્રો, મંદિર કેટલું સુંદર અને ખૂબસૂરત દેખાય છે. તો મિત્રો, અહીંયાનો નજારો એકદમ ગજબનો દેખાય છે. તો ચાલો આપણે હવે નીચે બાજુ જઈશું અને તમે જોઈ શકો છો કેટલા બધા પથ્થરો એક ઉપર એક દેખાય છે તમને. તો મિત્રો, હવે આપણે નીચે બાજુ જઈશું અને નીચે બાજુ વિશાળકાય પથ્થરની બખોલમાં હનુમાનજીનું મંદિર આવેલું છે. તો મિત્રો, આપણે એમના પણ તમને દર્શન કરાવીશું અને ખૂબ એવો મોટો એક પથ્થર છે અને એ બખોલમાં તમને હનુમાનજીના દર્શન થવાના છે. તો મિત્રો, ચાલો હવે તમને આ હનુમાનજીના અમે દર્શન કરાવી દઈએ. તો મિત્રો, હવે આપણે નીચે બાજુ આવી ગયા છીએ અને જે આ પથ્થર છે સામે દેખાય છે એની આ ગુફા છે અને ગુફાની અંદર હનુમાનજીનું મંદિર આવેલું છે. તો મિત્રો, ચાલો આપણે આ ગુફાની અંદર જઈશું અને તમને હનુમાનજીના દર્શન કરાવીશું. તો મિત્રો, તમને હનુમાનજીના દર્શન થઈ જાય તો મિત્રો, કોમેન્ટમાં જય હનુમાનજી, જય બજરંગબલી લખવાનું ભૂલતા નહીં. તો તમે શાંતિથી આ હનુમાનજીના દર્શન અહીંયા કરી શકો છો. તો મિત્રો, આ જે ગુફા છે આખા નક્કર પથ્થરની બનેલી છે અને આપણે ચેક પણ કરી જોયું હતું હાથ લગાવીને. તો તમે જોઈ શકો છો એકદમ પથ્થરની ગુફા બનાવેલી છે અને આ કઈ રીતે બનાવી હશે એ તો આપણને પણ ખબર નથી, પણ બહુ સરસ મજાનું મંદિર છે આ હનુમાનજીનું. તો આપણે શાંતિથી હનુમાનજીના દર્શન થઈ ગયા છે અને હવે આપણે મંદિરની બહાર નીકળી જઈશું
અને પછી આપણે જવાના છે મા અંબેમાના મંદિર તરફ. તો મિત્રો અંબેમાનું જે મંદિર છે ત્યાંથી પણ નજારો અને વ્યૂ એકદમ જબરજસ્ત આવે છે. તો મિત્રો વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું મિત્રો ભૂલતા નહીં. તો ચાલો હવે આપણે મા અંબેમાના મંદિર તરફ આગળ વધીએ. તો મિત્રો અહીંયા તમને ખૂબ મોટા મોટા પથ્થરો જોવા મળશે. સાઇઝમાં ખૂબ જ મોટા છે. અને મિત્રો અહીંયાનું વાતાવરણ અને અહીંયાનું જે કુદરતી સૌંદર્ય એકદમ ગજબનું છે. અહીંયા તમે આવશો તો તમને અહીંયાથી ઘેર જવાનું મન ના થાય એવું ખૂબ મજાની જગ્યા છે. તો તમે તમારા ફેમિલી અને બાળકો સાથે અહીંયા આવી શકો છો. અને મિત્રો થોડા આગળ જશો તો તમને ત્યાં એક પ્લેગ્રાઉન્ડ જોવા મળશે. ત્યાં તમને નાની મોટી એક્ટિવિટી માટેના ઘણા બધા ઝૂલાથી લઈ લીપસણીથી લઈને ઘણી બધી એવી એક્ટિવિટી છે જ્યાં તમને શાંતિથી અહીંયા ટાઈમ પસાર કરી શકો છો. તો મિત્રો ચાલો હવે આપણે આગળ વધીશું અને મા અંબેમાના મંદિર તરફ જવાનું છે અને ત્યાં જઈ અને તમને આખો આ નજારો બતાવીશું. તો ચાલો મા અંબેમાના મંદિર તરફ આગળ વધીએ. તો મિત્રો ફાઇનલી આપણે મા અંબેમાના મંદિર તરફ આવી ગયા છીએ અને અહીંયા તમને જોવા મળશે આદ્યાશક્તિમાં જય મા અંબે બધાની મનોકામના પૂરી કરે. તો મિત્રો તમે જોઈ શકો છો આવો કંઈક રસ્તો છે અને અહીંયા પણ ખૂબ મોટા મોટા પથ્થરો અને અહીંયાથી તમને જે નજારો જોવા મળશે, કારણ કે આ જે મંદિર છે એકદમ હાઇટ પર છે. તો અહીંયાથી તમને જે નજારો જોવા મળશે તમારું દિલ ખુશ થઈ જશે. તમને અહીંયા એક અનેરો આનંદ મળશે. તો ચાલો તમને પહેલાં મા અંબેમાના દર્શન કરાવી દઈએ અને પછી આખો આ નજારો અને આખો એ વ્યૂ તમને બતાવીએ. તો ચાલો પહેલાં મા અંબેમાના દર્શન કરી લઈએ. તો મિત્રો હવે મા અંબેમાના ગેટ સુધી આવી ગયા છીએ. તો ચાલો હવે મા અંબેમાના દર્શન કરીએ. તો મિત્રો મા અંબેમાના દર્શન થઈ જાય તો મિત્રો તમે કોમેન્ટમાં જય મા અંબે અને મિત્રો વિડીયોને શેર કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો ચાલો મા અંબેમાના તમને હું દર્શન કરાવી દઉં. તો મિત્રો તમારા શાંતિથી મા અંબેમાના દર્શન થઈ ગયા છે અને મિત્રો તમે જોઈ શકો છો હાઇટના લીધે અહીંયાથી વ્યૂ કેવો ગજબનો આવે છે. અને આપણે સામે બાજુથી પણ હવે એક શોટ લઈશું અને ત્યાંથી પણ એક નંબરનો વ્યૂ આવે છે. અને મિત્રો અહીંયા તમને ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવાની ખૂબ મજા આવશે. અને મિત્રો તમે તમારા ફ્રેન્ડ સર્કલ કે તમે ફેમિલી સાથે અહીંયા તમે આવો છો તો તમને ખૂબ આનંદ આવશે. કારણ કે કુદરતી સૌંદર્યથી એકદમ ગજબનું વાતાવરણ અહીંયા તમને જોવા મળવાનું છે. તો મિત્રો ચાલો તમને એ બતાવું. જુઓ અહીંયાથી કેટલું હાઇટ પર સામે આપણે ભીમભમાડા મહાદેવજી મંદિર છે એના પણ તમને દર્શન કરાયા છે. તો અહીંયાથી કેટલો ગજબનો વ્યૂ આવે છે એ તમે જોઈ શકો છો. તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ના ભૂલતા. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય બજરંગબલી.